તો આજથી હવે નવો કન્સેપ્ટ સ્ટાર્ટ કરીએ છીએ આપણે. વોટ ઇઝ ક્યુ એન્ડ ટાઈપ્સ ઓફ ક્યુઝ, રાઈટ? તો સ્ટેક વાળો જે કન્સેપ્ટ હતો, ઓપરેશન ઓફ સ્ટેક, પુશ, પોપ, પીપ એન્ડ એપ્લિકેશન ઓફ સ્ટેક, રિવર્સ પોલિશ નોટેશન, ઓકે, પોસ્ટફિક્સ ઇવેલ્યુશન, પ્રિફિક્સ ઇવેલ્યુશન એન્ડ ટાવર ઓફ એનોય આપણે ઓલરેડી કવર કરી ચૂકેલા છે. તમે એના યુટ્યુબ પર વિડીયો અવેલેબલ છે, જોઈ શકો છો. હવેથી નવો કન્સેપ્ટ સ્ટાર્ટ કરીશું, વોટ ઇઝ ક્યુ એન્ડ ટાઈપ્સ ઓફ ક્યુઝ એન્ડ we can say that ઓપરેશન પરફોર્મ ઓન ક્યુ, રાઈટ? તો બેઝિકલી સૌથી પહેલા આપણે અલ્ગોરિધમ સમજી લઈએ અને હું તમને પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરીને બતાવીશ સિંગલ ક્યુનો, તો જેનાથી તમને કન્સેપ્ટમાં સમજવા ઇઝીલી રહે, રાઈટ? તો લેટ સ્ટાર્ટ. બેઝિકલી બે જ ઓપરેશન પરફોર્મ થાય છે સિંગલ ક્યુના અંદર. તો એક આવે ઇન્સર્ટ ઓપરેશન અને બીજું આવે ડિલીટ ઓપરેશન, રાઈટ? તો બે ઓપરેશન પરફોર્મ થાય છે, ઇન્સર્ટ અને ડિલીટ. તો સૌથી પહેલા હું તમને સમજાવી દઉં ઇન્સર્ટ ઓપરેશન. તો અલ્ગોરિધમ સમજી લેશો તો ઓટોમેટિક તમે પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરતા શીખી જશો. તો હું તમને અલ્ગોરિધમ એકદમ બેઝિક લેવલથી શીખવાડું છું. તમે અહીંયા ગ્રાફિકલી લેફ્ટ હેન્ડ સાઈડ પર જોઈ શકો છો કે આપણા ક્યુની સાઇઝ છે 5. જેવી રીતે સ્ટેકના અંદર આપણી પાસે ટોપ નામનો એક પોઇન્ટર હતો, ટોપ ઓફ સ્ટેક. અહીંયા આપણી પાસે બે પોઇન્ટર છે, એક ફ્રન્ટ પોઇન્ટર આવશે અને એક રિયર પોઇન્ટર આવશે. સ્ટેકમાં શું હતું, તો ઇન્સર્ટ અને ડિલીટ એક જ લોકેશનથી કરતા હતા, એટલે આપણે ટોપ નામના પોઇન્ટરનો યુઝ કરતા હતા. પણ ક્યુના અંદર કેવું છે, તમે ફર્સ્ટ આઉટનો કન્સેપ્ટ ફોલો કરો છો ક્યુના અંદર. એટલે લાઇનના અંદર જે સૌથી પહેલું હશે એ સૌથી પહેલો બહાર નીકળશે. રિયલ લાઈફમાં બી એવું હોય છે ને, તમે મૂવી ટિકિટ પરચેસ કરવા જાઓ કે ટ્રેન ટિકિટ પરચેસ કરવા જાઓ, ક્યુનો મતલબ શું થાય, લાઇન. તો લાઇનમાં જે સૌથી પહેલા હશે એને ટિકિટ સૌથી પહેલી મળશે, ઓકે? તો અહીંયા બેઝિકલી ઇન્સર્ટ કરવા માટે એક લોકેશન છે જેને આપણે ફ્રન્ટ પોઇન્ટર રેડ પોઇન્ટરથી કાઉન્ટિંગ કરીશું ઇન્સર્ટ માટે, અને જ્યારે ડિલીટ કરીશું ત્યારે ફ્રન્ટ પોઇન્ટરને ધ્યાનમાં રાખીશું. એટલે હું શું કહેવા માંગુ છું તે સમજો. ઇનિશિયલી ફ્રન્ટ એટલે કે એફ નામનો પોઇન્ટર અને આર નામનો જે વેરિયેબલ છે એ -1 હશે. તો જ્યારે બી એફ -1 હોય કે આર -1 હોય ત્યારે આપણું ક્યુ કેવું છે, એમ્પ્ટી છે, રાઈટ? તો મેં તમને સ્ટેકના અંદર સમજાવેલું કે જ્યારે તમે ડિલીટ ઓપરેશન પરફોર્મ કરાવો એના પહેલા ચેક કરવાનું કે ભાઈ અંડરફ્લો છે એટલે કે એમ્પ્ટી છે કે નથી. તો એવી રીતે અહીંયા જ્યારે આપણે ડિલીટ ઓપરેશન પરફોર્મ કરીશું તો ડિલીટ ઓપરેશનમાં સૌથી પહેલું શું પરફોર્મ કરીશું, ડિલીટમાં સૌથી પહેલું ચેક કરીશું કે ભાઈ અંડરફ્લો છે કે નહીં. તો જો અહીંયા અંડરફ્લોની કન્ડિશન શું છે કે ભાઈ એફની વેલ્યુ -1 હોય તો એ શું થઈ ગયું, અંડરફ્લો. એવી રીતે ઇન્સર્ટ હોય તો આપણે શું ચેક કરાવવાનું, તો ઇન્સર્ટના ટાઈમ પર આપણે ચેક કરાવવાનું કે ભાઈ ફૂલ તો નહીં થઈ ગયું ને, એટલે કે ઓવરફ્લો તો નહીં થઈ ગયું ને. તો ઓવરફ્લો ક્યારે થશે, તો મેં તમને કીધું જ્યારે ઇન્સર્ટ કરાવો ત્યારે તમારે રેડની સાથે રમવાનું. તો સપોઝ હું એક એલિમેન્ટ ઇન્સર્ટ કરાવું છું 10, તો તમે અહીંયા તમે વેલ્યુ જોજો, રેડની પોઈન્ટ થઈ ગઈ, જે -1 હતું એ થઈ ગયું 0. હવે મારી પાસે 4 અલગ બોક્સ બાકી છે હજુ, કેમ તો મારા ક્યુની સાઇઝ કેટલી છે 5, ઓકે? તો અગેન હું ઇન્સર્ટ કરાવું છું 20, અગેન ઇન્સર્ટ કરાવું છું 30, અગેન ઇન્સર્ટ કરાવું છું 40 અને ફાઇનલી હવે ઇન્સર્ટ કરાવું છું 50. યસ, હવે મારું ક્યુ ફૂલ થઈ ગયું, હવે મને ઇન્સર્ટ થવા દેશે નહીં. તો ફૂલની કન્ડિશન શું છે, જ્યારે આરની વેલ્યુ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સાઇઝ -1 થઈ જાય ત્યારે ક્યુ આપણું ફૂલ થઈ ગયું. તો જો અહીંયા બી આરની વેલ્યુ એટલે કે રેડની વેલ્યુ 4 છે, અને સાઇઝ કેટલી છે 5, 5માંથી 1 કરી નાખો એટલે 4, તો 4 ઇક્વલ ટુ 4, યસ, એટલે ક્યુ આપણું કેવું થઈ ગયું, ઓવરફ્લો. એટલે હવે જ્યારે હું ઇન્સર્ટ કરવા જઈશ તો મને મેસેજ આપશે ક્યુ ઇઝ ફૂલ, એટલે કે ઓવરફ્લો. એટલે પહેલી કન્ડિશન તમને સમજ પડી ગઈ કે જ્યારે તમે ઇન્સર્ટ કરાવો ત્યારે તમારે કઈ કન્ડિશન ચેક કરવાની કે ભાઈ ફૂલ તો નહીં થઈ ગયું ને તમારું ક્યુ, ઓવરફ્લો તો નહીં થઈ ગયું ને. તો ઓવરફ્લોની કન્ડિશન શું છે, આર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સાઇઝ -1, ઓકે? ચલો, તો અત્યારે તો એઝ્યુમ કરીએ કે ક્યુના અંદર એક પણ એલિમેન્ટ નથી, આખા ક્યુને આપણે એમ્પ્ટી કરી નાખીએ. તો જ્યારે ક્યુ એમ્પ્ટી હોય ત્યારે એફની અને આરની વેલ્યુ કેટલી હશે, તો ભાઈ જ્યારે ક્યુ એમ્પ્ટી હશે ત્યારે એફની વેલ્યુ અને આરની વેલ્યુ -1 હશે. તો અહીંયા જો જ્યારે આપણે કોઈ એલિમેન્ટ ઇન્સર્ટ કરાવીએ છીએ અને પહેલો જ એલિમેન્ટ છે, એટલે કે અહીંયા સેકન્ડ સ્ટેપમાં જો ઇઝ ફ્રન્ટ પોઇન્ટર સેટ ફર્સ્ટ ટાઈમ, તો આપણે શું કરવું પડે, એફની વેલ્યુ અને આરની વેલ્યુને 0 કરવાનું. તો અહીંયા જો હું 10 ઇન્સર્ટ કરીશ ત્યારે એફની વેલ્યુ પણ 0 થઈ જશે અને આરની વેલ્યુ પણ 0 થઈ જશે, રાઈટ? એટલે કે ફ્રન્ટ પણ 0 થઈ જશે અને રેડ પર 0 થઈ જશે. પછી સેકન્ડ ટાઈમ પર ઇન્સર્ટ કરાવીશ
તો હવે મારે એફ ની વેલ્યુને ઇન્ક્રીમેન્ટ નથી કરવાની, હવે મારે ખાલી આર ની વેલ્યુને જ ઇન્ક્રીમેન્ટ કરવાની. તો જો હું સેકન્ડ વેલ્યુ 20 એડ કરીશ તો અહીંયા તમે જોઈ શકો છો રેડ ની વેલ્યુ થઈ ગઈ 1, રાઈટ. અગેન હવે જ્યારે જ્યારે ઇન્સર્ટ કરાવીશ ત્યારે આર ની વેલ્યુને જ ઇન્ક્રીમેન્ટ કરાવીશ. 30 તો જો આર ની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ થઈ અને 2, ઓકે. 40 તો જો તમે જોઈ શકો છો આર ની વેલ્યુ જ ઇન્ક્રીમેન્ટ થઈ ગઈ અને થઈ ગઈ 3, રાઈટ. તો બેઝિકલી તમને આ સ્ટેપ પણ ખબર પડી ગઈ હશે કે જો એફ ની વેલ્યુ -1 હોય તો એફ ને પણ 0 કરાવો ને આર ને પણ 0 કરાવો, અને જો એવું નહીં હોય તો સિમ્પલી આર ને જ +1 કરાવી દો. સેકન્ડ સ્ટેપ ક્લિયર, રાઈટ. નાઉ વી મૂવ ઓન થર્ડ સ્ટેપ. તો બેઝિકલી થર્ડ સ્ટેપના અંદર શું કરવાનું છે કે ભાઈ ક્યુ ના આર પર એટલે કે ક્યુ ના અંદર આપણે જે વેલ્યુ ઇન્સર્ટ કરવા માંગીએ છીએ તે મૂકી દો અને અહીંયા તમારો સ્ટેપ ઓવર. બેઝિકલી ઇન્સર્ટ ઓપરેશનમાં તમારે આટલું પરફોર્મ કરવાનું છે. તો ઇન્સર્ટનો અલ્ગોરિધમ સિમ્પલ છે, 4 સ્ટેપનો અલ્ગોરિધમ છે. સૌથી પહેલા સ્ટેપ 1 ઓવરફ્લો છે કે નહીં એ ચેક કરવાનું, જેમાં ચેક થાય છે કે આર ની વેલ્યુ સાઇઝ -1 છે. જો એવું હોય તો ક્યુ થઈ ગયું ઓવરફ્લો. સેકન્ડ સ્ટેપમાં ચેક કરવાનું કે આપણે પહેલી વાર ઇન્સર્ટ કરાવીએ છીએ, જો પહેલી વાર હોય એટલે કે f -1 હોય તો f ને બી 0 કરો અને r ને બી 0 કરો, અથવા તો ખાલી કોને ઇન્ક્રીમેન્ટ કરાવો, r ને. અને ફાઇનલી ક્યુ ના આર પર આપણે વેલ્યુ આપી દો. ધેટ્સ ઇટ. આ હતો ઇન્સર્ટનો અલ્ગોરિધમ. હવે આપણે જોઈએ ડિલીટનો અલ્ગોરિધમ. તો ડિલીટનો પહેલો સ્ટેપ તો મેં તમને સ્ટાર્ટિંગમાં સમજાવી દીધો કે જ્યારે બી f ની વેલ્યુ -1 હોય તો ડિલીટ નહીં થવું જોઈએ, ત્યારે મેસેજ આવવું જોઈએ કે ભાઈ ક્યુ કેવો છે, એમ્પ્ટી. તો આપણા કેસમાં અત્યારે -1 નથી, એ તો 0 છે, રાઈટ. ડિલીટ માટે આપણે f પર રમીશું ને ઇન્સર્ટ માટે આપણે r પર રમીશું, રાઈટ. હવે ડિલીટ કરવા માટે જે ક્યુ ઓફ f પર એલિમેન્ટ છે એને ડિલીટ કરવો પડે. કેમ તો આ કેવું છે, ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ઓકે, તો 10 ફર્સ્ટ ઇન્સર્ટ થયો, ઓકે. તો પહેલો જ આઉટ થવો જોઈએ, રાઈટ. તો પહેલે 10 જ ડિલીટ થવો જોઈએ, તો f ના 0 પર 10 ડિલીટ થઈ જવો જોઈએ. તો અહીંયા બી આપણે એક વસ્તુ અહીંયા ચેક કરવાની કે f ની વેલ્યુ ને r ની વેલ્યુ સરખી હોય ને તો f ને r ને -1 કરવાનું. તો અત્યારે તો જો આની વેલ્યુ છે 0 અને આની વેલ્યુ છે 3, તો -1 કરવાની જરૂર નથી. તો શું કરવાનું, f ની વેલ્યુ +1 કરવાની. એટલે f ની વેલ્યુ 0 છે, હું કોઈ એલિમેન્ટ ડિલીટ કરીશ તો f ની વેલ્યુ થઈ જશે 1 અને આ એલિમેન્ટ ડિલીટ થઈ જવો જોઈએ. તો જો એવું થાય છે, યસ, f ની વેલ્યુ થઈ ગઈ 1 અને આ એલિમેન્ટ ડિલીટ થઈ ગયો. અગેન ડિલીટ કરું છું, f ની વેલ્યુ થઈ ગઈ 2 અને આ એલિમેન્ટ પણ ડિલીટ થઈ ગયો. ફાઇનલી હજુ એક ડિલીટ કરું છું તો f ની અને r ની વેલ્યુ સરખી થઈ ગઈ. તો જ્યારે જ્યારે f ની અને r ની વેલ્યુ સરખું થઈ જાય તો બંનેને શું કરી દેવાનું, -1 કરી દેવાનું. તો જો અહીંયા ડિલીટના ઓપરેશનના અંદર તમે ત્રીજા સ્ટેપમાં જોઈ શકો છો કે f ની અને r ની વેલ્યુ સરખી થઈ જાય તો બંનેને -1 કરી દો. તો અહીંયા જો f ની અને r ની વેલ્યુ સરખી થઈ ગઈ તો ડિલીટ કરીશ તો ડિલીટ તો થઈ જશે અને હવે કેવું થઈ જશે, -1. તો આઈ હોપ સો તમને આ ગ્રાફિકલી રિપ્રેઝન્ટમાં સમજ પડી હશે અલ્ગોરિધમમાં. હું તમને એનું પ્રેક્ટિકલ કરીને સમજાવીશ, સ્ટેટિક ક્યુ, સિંગલ ક્યુ જે છે તેનું. તો તમને અલ્ગોરિધમમાં સમજ પડી હશે. ઓકે, મને કમેન્ટમાં જણાવો કે તમને અલ્ગોરિધમમાં સમજ પડી કે નહીં પડી. આઉટ ઓફ 10 તમે મને કહી શકો છો, તો હું તમને એનો પ્રોગ્રામ સમજાવું. અત્યારે ડિલીટ કરવા જઈશ તો શું આવશે, ક્યુ ઇઝ એમ્પ્ટી. કેમ તો ભાઈ f ની વેલ્યુ -1 છે. તો ડિલીટ કરીશું તો પહેલું શું ચેક કરાવીશું કે જો f ની વેલ્યુ -1 હોય તો q શું છે, અંડરફ્લો, એટલે કે એમ્પ્ટી છે, રાઈટ. અગર એવું નથી, એટલે સપોઝ અહીંયા કોઈ એલિમેન્ટ છે 10, ઓકે, એલિમેન્ટ છે યસ 10 છે, તો શું થશે, તો ડિલીટના ટાઈમ પર અહીંયા જો જે એલિમેન્ટ છે ડિલીટ થઈ જવું જોઈએ. તો જો અહીંયા સેકન્ડ સ્ટેપમાં જે એલિમેન્ટ છે ડિલીટ થઈ જવું જોઈએ, એટલે આ 10 ડિલીટ થઈ જવું જોઈએ. અને પછી ચેક કરવાનું કે f ની ને r ની વેલ્યુ સરખી છે, એટલે આ 10 ડિલીટ થઈ જાય અને f ની ને r ની વેલ્યુ સરખી છે, હા સરખી છે, તો એ શું થઈ જવું જોઈએ, -1. ઓકે, તો જો ડિલીટ કરીશ, f ની ને r ની વેલ્યુ સરખી, હા, એટલે -1 થઈ ગઈ. પણ સપોઝ એવું નહીં હોતે, એટલે કે 10 હોતે અને 20 હોતે, તો અહીંયા f ની અને r ની વેલ્યુ સરખી નથી, તો આપણે ખાલી કોને ઇન્ક્રીમેન્ટ કરવાનું, તો આપણે ખાલી f ને જ ઇન્ક્રીમેન્ટ કરવાનું. એટલે જો અહીંયા f ની અને r ની વેલ્યુ સરખી નહીં હોય તો શું કરવાનું, f +1 કરવાનું. એટલે અત્યારે f ની વેલ્યુ 0 છે, એને ઇન્ક્રીમેન્ટ કરીને 1 કરીશ એટલે 1 થઈ જશે. એટલે એક એલિમેન્ટ ડિલીટ કરીશ તો જો અહીંયા 1 થઈ ગયું. હવે બંને સરખું થઈ ગયું એટલે માઇનસ થઈ જશે, બંને -1. તો જે કન્ફ્યુઝન હતું કે ડિલીટના અલ્ગોરિધમમાં કંઈ કન્ફ્યુઝન છે તે મેં ક્લિયર કરી દીધું. ગોટ ઇટ ક્લિયર? તો હું તમને એનો પ્રોગ્રામ સમજાવી દઉં. ચાલો પ્રોગ્રામ પ્રેક્ટિકલી આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા આપણો ડેવસી ++ ઓપન કરી દઈએ. આપણે કમેન્ટ આપી દઉં છું, ઇમ્પ્લિમેન્ટ ઓફ સિંગલ ક્યુ
ટાઈપના ક્યુ છે, સિંગલ ક્યુ છે, સર્ક્યુલર ક્યુ છે, ડબલ એન્ડેડ ક્યુ છે. એમાંનું આપણે જોઈએ છે સિંગલ ક્યુ. લાઇબ્રેરી એડ કરાવી દઈએ, હેઝ ઇન્ક્લુડ stdio.h અને બીજી લાઇબ્રેરી ફાઇલ આપણી હેઝ ઇન્ક્લુડ conio.h. રાઈટ. ચલો, હેઝ ડિફાઇન. કેમ તો આ સ્ટેટિક ક્યુ છે એટલે હું સાઇઝ ડિફાઇન કરી દઉં છું પહેલાથી 5 ની સાઇઝનો મારો ક્યુ છે. ઇન્ટીજર ક્યુ જેની સાઇઝ આપણે આપી દીધી. હવે મેં તમને કીધું ઇનિશિયલી ફ્રન્ટ નામનો વેરિયેબલ જેની -1 વેલ્યુ હોવી જોઈએ અને rear નામની વેરિયેબલ જેની પણ વેલ્યુ કેટલી હોવી જોઈએ -1. તો f અને r ને આપણે ઇનિશિયલી -1 આપી દીધું, જે રિપ્રેઝન્ટ કરે છે કે ભાઈ ક્યુ કેવો છે અત્યારે, ખાલી એમ્પ્ટી છે. રાઈટ. ચાલો, બેઝિકલી ઇન્ટીજર મેન આપણે આપી દઈએ, એક મેનુ જેવું બનાવી દઈએ. યુઝરને ચોઇસ પ્રમાણે જે ઓપરેશન પરફોર્મ કરવા હોય તે ઓપરેશન એ પરફોર્મ કરી શકશે. એટલે અહીંયા હું ડુ વાઇલમાં આપી દઉં છું આખાને. ચોઇસ લેવાનું છે એટલે ઇન્ટીજર ch નામનો એક વેરિયેબલ લઈ લઈએ. printf હેડિંગ આપી દઈએ આપણે q. ઓકે, ચાલો. તો બેઝિકલી printf પહેલું ઓપરેશન આપણે ઇન્સર્ટનું કરાવીશું. એટલે પહેલામાં આપણે આપી દઈએ ઇન્સર્ટ એલિમેન્ટ. બીજામાં આપણે રિમૂવ કરાવીશું એટલે બીજામાં આપી દઈએ આપણે રિમૂવ એલિમેન્ટ. ત્રીજું આપણે ડિસ્પ્લે કરાવવાના છે તો ત્રીજા પર આપી દઈએ ડિસ્પ્લે. ફાઇનલી ચોથા પર આપણે એક્ઝિટ આપી દઈશું એટલે 4 નંબર પર આપણે એક્ઝિટ આપી દઈએ. રાઈટ. બેઝિકલી આ સિમ્પલ મેનુ આપણે બનાવી દીધું. હવે યુઝરની પાસેથી ચોઇસ લેવાનું છે આપણે, એટલે printf enter your choice. રાઈટ. આપણે ch નામના વેરિયેબલમાં સ્ટોર કરાવી દઈએ %d m. ગોટ ઇટ. અહીંયા સુધી તો તમને કોઈ કન્ફ્યુઝન નથી. ક્યાં સુધી લૂપમાં જવું જોઈએ? તો જ્યાં સુધી ch ની વેલ્યુ 1 થી વધારે છે, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 1 એન્ડ ch લેસ ધેન ઓર ઇક્વલ ટુ 3 છે, ત્યાં સુધી આખી લૂપમાં જવી જોઈએ. રાઈટ. તો બેઝિકલી આપણું મેનુ અહીંયા ઓવર થયું. હવે આપણે સ્વિચ કેસ બનાવી કાઢીએ. તો સ્વિચ ch આપી દીધું. યસ. પહેલા કેસમાં શું થવું જોઈએ? તો ભાઈ કેસ 1 માં થવું જોઈએ ઇન્સર્ટ નામનો હું ફંક્શન બનાવી દઈશ. કેસ 2 માં શું થવું જોઈએ? તો ભાઈ કેસ 2 માં થવું જોઈએ ડિલીટ. તો ડિલીટ નામનો ફંક્શન બનાવી દઈશ. અને કેસ 3 માં શું થવું જોઈએ? ભાઈ તો કેસ 3 માં થવું જોઈએ ડિસ્પ્લે. તો હું ડિસ્પ્લે. કેસ 4, કેસ 5 ડિફોલ્ટ કેસ એવું લખવાની જરૂર નથી, કેમ તો અહીંયા વાઇલ લૂપમાં આપણે ચેક કરાવી દીધેલું છે. રાઈટ. આ આપણું સ્ટેટમેન્ટ થઈ ગયું સ્વિચ કેસ. હવે ફાઇનલી આપણે આ જે ફંક્શન યુઝ કરવાના છે એ ઉપર ડિફાઇન તો કરવા પડે ને. તો અહીંયા ઉપર ડિફાઇન કરું. ઇન્સર્ટ નામનું ફંક્શન યુઝ કરવાના છે, નામના ફંક્શન યુઝ કરવાના છે, એક ડિસ્પ્લે નામના ફંક્શનનો યુઝ કરવાના છે. બેઝિકલી આપણે આ 3 ફંક્શનનો યુઝ કરવાના. હવે જ્યારે આપણે ઇન્સર્ટ કરાવીએ ત્યારે મેં તમને સ્ટેકમાં બી કીધેલું ક્યુ ફૂલ છે કે નહીં એ ચેક કરાવવું પડે. તો ઇઝ ફૂલ વાળું એક ફંક્શન બનાવી દઈશું અને જ્યારે આપણે ડિલીટ કરીએ ત્યારે ઇઝ એમ્પ્ટી વાળું એક ચેક કરવાનું. એટલે આ 2 ફંક્શન આપણે એક્સ્ટ્રા એડ કરવા પડે. રાઈટ. ચલો, આ બધા જ ફંક્શનની ડેફિનેશન આપણે હવે નીચે આપીએ. સૌથી પહેલા ફૂલ વાળી કન્ડિશન આપી દઈએ, એટલે ઇન્ટીજર ટાઈપનું ઇઝ ફૂલ. ઓકે. તો તમને મેં અલ્ગોરિધમમાં કન્ડિશન સમજાવી. શું હતી અલ્ગોરિધમમાં કન્ડિશન? કે r ની વેલ્યુ સાઇઝ -1 થઈ જાય તો ક્યુ ઓવરફ્લો છે. તો અહીંયા બી હું એ જ કન્ડિશન આપીશ કે ઇફ r ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ સાઇઝ -1. રાઈટ. એ શું રિટર્ન કરશે? એ રિટર્ન કરશે 1. અધરવાઇઝ એ શું રિટર્ન કરશે? રિટર્ન કરશે 0. 1 રિટર્ન કરશે. દેટ મીન્સ આપણો ક્યુ કેવો છે? આપણો ક્યુ છે ફૂલ. અને 0 એટલે એ ફૂલ નથી. રાઈટ. ચલો, એવી રીતે એમ્પ્ટી કન્ડિશન બી આપણે આપી દઈએ. તો ઇન્ટીજર ઇઝ એમ્પ્ટી. એના અંદર અલ્ગોરિધમ પ્રમાણે આપણે જોઈએ એમ્પ્ટીમાં કઈ કન્ડિશન આપવાની છે. તો એમ્પ્ટીમાં સિમ્પલ કન્ડિશન આપવાની છે કે ભાઈ જ્યારે f ની વેલ્યુ -1 હોય તો એ એમ્પ્ટી છે, અંડરફ્લો છે. રાઈટ. તો અહીંયા આપણે કન્ડિશન આપી દઈએ કે if f equal to -1, that means return 1, otherwise return 0. મતલબ શું થયો? તો ભાઈ આપણો ક્યુ કેવો છે? એમ્પ્ટી છે. ચલો, ફાઇનલી હવે ઇન્સર્ટ વાળી મેથડ આપણે લખીશું. તો void insert. સૌથી પહેલા શું ચેક કરાવવું પડે? ઇન્સર્ટના પહેલા ફૂલ છે કે નહીં એ ચેક કરાવવું પડે. તો ઇઝ ફૂલ ફંક્શનને કોલ કરાવીશું
અગર એ 1 લાવે છે તો મેસેજ આપી દો printf sorry queue is full, રાઈટ. પણ અગર 1 નથી લાવતો, 0 લાવે છે, તો યુઝર પાસેથી એક વેલ્યુ લેવી પડે જે આપણે ઇન્સર્ટ કરવા માંગીએ છીએ. એટલે એને કહેવાનું printf enter any value, રાઈટ. એ વેલ્યુને આપણે વેલ્યુ નામના એક વેરિયેબલમાં સ્ટોર કરાવી દઈએ. તો એને વેલ નામના વેરિયેબલમાં સ્ટોર કરાવી દઈએ. તો આ વેલ નામનો વેરિયેબલ આપણે ડિક્લેર કરવો પડે ફંક્શનના અંદર. યસ, ઇન્ટિજર વેલ નામનો ફંક્શન ડિક્લેર કરી દીધો. ચાલો, હવે મેં તમને શું કીધું, જ્યારે બી તમે વેલ્યુ લઈ લો તો સૌથી પહેલા ચેક કરાવવાની. તમને મેં અહીંયા ગ્રાફિકલી રિપ્રેઝન્ટ કરીને બતાવેલું. ઇન્સર્ટ કરાવો તો એક વસ્તુ શું ચેક કરવાનું કે ફર્સ્ટ ટાઈમ ઇન્સર્ટ કરાવ્યું છે. તો અત્યારે તો આપણે ફર્સ્ટ ટાઈમ જ ઇન્સર્ટ કરાવ્યું ને, તો ફર્સ્ટ ટાઈમ ઇન્સર્ટ કરાવ્યું કઈ રીતે ખબર પડશે? તો ફ્રન્ટની વેલ્યુ જ્યારે -1 હોય એટલે આપણે ફર્સ્ટ ટાઈમ ઇન્સર્ટ કરાવ્યું. તો અહીંયા આપણે કન્ડિશન આપીએ છીએ કે ઇફ f equal to -1, that means first time insert, right? તો ફર્સ્ટ ટાઈમ ઇન્સર્ટના ટાઈમ પર આપણે શું કરવાનું? ફ્રન્ટની વેલ્યુ પણ 0 કરો અને રેરની વેલ્યુ પણ 0 કરો. અને ફર્સ્ટ ટાઈમ નથી, સેકન્ડ ટાઈમ ઇન્સર્ટ છે, થર્ડ ટાઈમ ઇન્સર્ટ છે, તો ખાલી r ને જ પ્લસ કરાવો. ઓકે, અલ્ગોરિધમ પ્રમાણે જ, અલ્ગોરિધમને જ ફોલો કરો. જો ફર્સ્ટ ટાઈમ હોય તો જ 0 કરો, અધરવાઇઝ r ને પ્લસ કરો. તો મેં પણ એવું જ કર્યું. અને ફાઇનલી q ના r માં જે વેલ્યુ લીધી એ વેલ્યુ આપી દો. સિમ્પલ હતું. ઓકે, ફાઇનલી હવે મેસેજ આપી દે printf insert operation success. અને ડિસ્પ્લે કરવા માટે અહીંયા ડિસ્પ્લે નામની મેથડ આપી દઉં છું. ઓકે, આઈ હોપ તમને સમજ પડી હશે. અલ્ગોરિધમને ફોલો કરું છું, નવું કંઈ નથી. ચાલો, હવે આખું આપણું ઇન્સર્ટની મેથડ બની ગઈ. હવે આપણે ડિલીટની મેથડ બનાવીએ. તો હું આપું છું void del. ડિલીટમાં આપણે સૌથી પહેલા શું ચેક કરાવવું પડે? એમ્પ્ટી વાળું. હું આ લાઈનને કોપી પેસ્ટ કરી દઉં છું. ઓકે, પણ ઇઝ ફૂલની જગ્યા પર અહીંયા શું ઇઝ એમ્પ્ટી. અગર એમ્પ્ટી છે તો સોરી ક્યુ ઇઝ એમ્પ્ટી, રાઈટ. પણ એમ્પ્ટી નથી તો આપણે ડિલીટ થવું જોઈએ. યસ, printf /n %d is deleted. ઓકે, આ %d કોણ હશે? તો ભાઈ q of f હશે. ઓકે, અહીંયા તમે ગ્રાફિકલી સમજાયું ને કે f માં જે હોય એ ડિલીટ થવો જોઈએ. અહીંયા જો અગર હું 10 આપું છું તો f ની વેલ્યુ થઈ ગઈ 0, r ની વેલ્યુ બી થઈ ગઈ 0. હવે હું આપું છું 20, તો જો પહેલા કોણ ડિલીટ થવું જોઈએ? 10. એટલે કે f માં 0 પર જે હોય તે ડિલીટ થવું જોઈએ. જો ડિલીટ કરું 10 ડિલીટ થવું જોઈએ, રાઈટ. અહીંયા બી q of f આપવું પડે. હવે ડિલીટ થઈ ગયા પછી ચેક કરવાનું છે આપણે કે f ની ને r ની વેલ્યુ સરખી છે. તો અહીંયા કન્ડિશન આપવાની ઇફ f equal to r, તો f ને બી 0 કરો ને r ને પણ 0 કરો. સોરી -1 કરો, એટલે એમ્પ્ટી કરો. અને એવું નથી તો ખાલી આપણે f ને પ્લસ કરવાનું, રાઈટ. બેસિકલી તમારે આ બે વસ્તુ યાદ રાખવાની. ઇન્સર્ટના ટાઈમ પર તમારે શું ચેક કરવાનું કે f ની વેલ્યુ જો -1 હોય તો f ને 0 કરો ને r ને 0 કરો અને r ને પ્લસ કરો અધરવાઇઝ. જ્યારે ડિલીટના ટાઈમ પર તમારે શું ચેક કરવાનું? f અને r સરખો હોય તો f ને બી -1 કરો, r ને બી -1 કરો અને f ને પ્લસ કરો એલ્સ ના અંદર, રાઈટ. અહીંયા બી મેં તમને એવું જ કહ્યું. અલ્ગોરિધમ બી તમને એવો જ કહે છે. જો અલ્ગોરિધમમાં બી તમને એવું જ કહે છે. ઓકે, તો ફાઇનલી અહીંયા ડિલીટનું ઓપરેશન બી તમારું ઓવર થયું. તો અહીંયા આપણે પ્રિન્ટ કરાવી દઈએ printf delete success. ડાયરેક્ટ ડિસ્પ્લે નામની મેથડને જ કોલ કરાવી દઈએ ને. ડિસ્પ્લે નામની મેથડ અહીંયા કોલ કરાવી દઈએ. તો ફાઇનલી બધી જ મેથડ બનાવી દીધી. હવે ખાલી ડિસ્પ્લે નામની મેથડ બનાવવાની બાકી. તો void display. और ડિસ્પ્લેના ટાઈમ પર બી કોઈ એવું હોય એમ્પ્ટી ચેક કરાવે ડાયરેક્ટ ડિસ્પ્લે તો નહીં આવવું જોઈએ ને. એટલે આપણે અહીંયા એમ્પ્ટી વાળું કોપી પેસ્ટ કરી દઈએ. અને એમ્પ્ટી નથી તો ડિસ્પ્લે થવું જોઈએ. તો અહીંયા હું ફોર લૂપ ચલાવીશ. i = f થી લઈને i જ્યાં સુધી r જેટલો નહીં થાય ને ત્યાં સુધી i++. જો અહીંયા તમને ગ્રાફિકલી પણ સમજાવું. સપોઝ f અને i તો સરખા જ છે એટલે તો ડોન્ટ વરી. સપોઝ અહીંયા આપું છું 30 અને અહીંયા તો હવે મારે ડિસ્પ્લે કરાવવો તો શું આવે? 10, 20 અને 40. તો લૂપમાં જો f ની વેલ્યુ 1 થી લઈને r ની વેલ્યુ 3 થાય ત્યાં સુધી ડિસ્પ્લે થવું જોઈએ. f1 પછી f માં ઇન્ક્રીમેન્ટ થઈ ગયો 2 અને f માં ઇન્ક્રીમેન્ટ થઈ ગયો 3. તો અહીંયા બી મેં એવું જ કર્યું. i = f જેટલો, i <= r ની થાય ત્યાં સુધી i++. ઓકે, અહીંયા આપણે i નામના વેરિયેબલને ડિક્લેર કરવો પડે. ઓકે,
ચલો ડાયરેક્ટ આપણે એને પ્રિન્ટ કરાવી દઈએ. પ્રિન્ટ એફ /n %d. આ %d એટલે કોણ? q ઓફ i. ધેટ્સ ઇટ. અહીંયા તમારી ડિસ્પ્લે મેથડ પણ ઓવર થઈ. રાઈટ. પ્રોગ્રામ .c. ધેટ્સ ઇટ. ચલો પ્રોગ્રામને કમ્પાઇલ કરાવીએ. આઈ હોપ સો કોઈ એરર નહીં આવી જોઈએ. ફર્સ્ટ ટાઈમ જ સક્સેસ. વાવ. ચલો રન કરાવીએ. ઓકે. સિમ્પલ ક્યુ ઇન્સર્ટ એલિમેન્ટ, રિમૂવ એલિમેન્ટ, ડિસ્પ્લે અને એક્ઝિટ. સપોઝ આપણે કરાવીએ ઇન્સર્ટ. હું આપું છું 10. તો જો ઇન્સર્ટ ઓપરેશન સક્સેસ આવી ગયું 10. ચલો ઇન્સર્ટ કરાવીએ 20. યસ 10 અને 20. ચલો હવે રિમૂવ કરાવીએ તો 2. 10 ઇઝ ડિલીટેડ. હવે આપણા ક્યુમાં ખાલી 20 રહ્યું. ઓકે. જો ડિસ્પ્લે કરાવીએ 3 નંબરનું ઓપરેશન તો જો ક્યુમાં ખાલી શું આવે છે? 20. રાઈટ. અગેન આપણે ડિલીટ કરાવી દઈએ તો જો 20 ઇઝ ડિલીટેડ અને ક્યુ કેવું થઈ ગયું? એમ્પ્ટી. રાઈટ. હવે તો ડિસ્પ્લે કરાવીશું તો મેસેજ જ આવશે સોરી ક્યુ ઇઝ એમ્પ્ટી. સોરી ક્યુ ઇઝ એમ્પ્ટી. રાઈટ. ઇઝી પ્રોગ્રામ હતો. અલ્ગોરિધમ સમજી લેશો તો પ્રોગ્રામ ઇઝીલી તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકશો. ઓકે. તો બેઝિકલી અહીંયા આપણો જે ક્યુ છે તે ઓવર થાય છે. હું તમને ડિસ્ક્રિપ્શનમાં આ જે એનિમેશન તરીકે બતાવેલું છે તે અલ્ગોરિધમ અને એનો પ્રોગ્રામની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ. તમને કોઈ કન્ફ્યુઝન હોય તો મને કમેન્ટમાં તમે એની ટાઈમ પૂછી શકો છો. સિંગલ ક્યુનો એક ડિસએડવાન્ટેજ છે. જો એકચ્યુઅલી આપણે અહીંયા ઇન્સર્ટ કરાવીશું 50. હવે આપણે જ્યારે ઇન્સર્ટ કરાવીશું ને તો મેસેજ આવશે ક્યુ ઇઝ ફૂલ. પણ એકચ્યુઅલીમાં જોવા જઈએ ને તો અહીંયા જો એક સ્પેસ છે. પણ અલ્ગોરિધમ અને સિંગલ ક્યુ શું ફોલો કરે છે કે જ્યારે બી r સાઇઝ -1 થઈ જાય તો એ ફૂલ થઈ ગયો કહેવાય. તો આ કેસમાં એવું જ છે ને. ભલે મારી પાસે જગ્યા છે, જો મારી પાસે 3 જગ્યા છે તો બી આપણા અલ્ગોરિધમ પ્રમાણે હવે ઇન્સર્ટ કરવા દેશે નહીં. તો આ સિંગલ ક્યુનો એક ડિસએડવાન્ટેજ છે જેનું સોલ્યુશન સર્ક્યુલર ક્યુના અંડર આવશે. તો કાલના લેક્ચરમાં હું તમને સર્ક્યુલર ક્યુનો અલ્ગોરિધમ અને એનો પ્રોગ્રામ તમને આવી રીતે ગ્રાફિકલી સમજાવીશ. ઓકે. તમને કંઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો. હું ડેફિનેટલી તમને એનું સોલ્યુશન આપીશ. બહુ ઇઝી લેંગ્વેજમાં સમજાવેલું છે. અલ્ગોરિધમ સમજ પડી ગઈ તો પ્રોગ્રામ તમને સમજ પડી જ જશે. રાઈટ. આજના લેક્ચર માટે આટલું જ. તમને લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને. અને આઉટ ઓફ 10 તમારે મને રિવ્યુ આપવાના છે કે લેક્ચરમાં કેટલી સમજ પડી. ઓકે. હું તમને અનમ્યુટ પણ કરું છું. તમે મારી સાથે ડિસ્કસ કરી શકો છો.